છોટાઉદેપુર જિલ્લામાં ચાલી રહેલા ગેરકાયદે ખનનને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુરમાં ખનન માફિયાઓ સામે ભાજપ સત્તાધીશોએ મોરચો ખોલ્યો। ખનન માફિયાઓ સામે છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશોએ મોરચો ખોલ્યો છે। પ્રમુખ સહિતના સભ્યોએ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી। કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કડક કાર્યવાહીની ભાજપના સત્તાધીશોએ માંગ કરી છે। ગેરકાયદે ખનનના કારણે પાણીના તળ નીચે ગયાની રજૂઆત કરાઈ। માફિયાઓના પાપે નાગરિકો પાણી વેચાતું લેવા માટે મજબૂર થયાની રજૂઆત કરવામાં આવી। આ સાથે ઉપપ્રમુખનું કહેવું છે કે રેતી ખનન અટકશે નહીં તો 10 દિવસે એક વખત પાણી મળશે, જ્યારે કે પ્રમુખનું કહેવું છે કે ખનન નહીં અટકે તો આગામી દિવસમાં તકલીફ વધુ પડશે। ગેરકાયદે ખનન અટકાવવા સતત પેટ્રોલિંગ કરી રહ્યા હોવાની વાત અધિકારી તરફથી કરવામાં આવી। નગરમાં પાણીની ખૂબ મોટી તકલીફ પડવાની છે આવનાર સમયમાં। અત્યારે અમે હફેશ્વરનું પાણી આપીએ છીએ, પણ હફેશ્વરનું આ પાણી માટે 70 લાખ રૂપિયાનું બિલ અમારું બાકી છે, અને જો હફેશ્વરવાળા પાણી આપવાનું અમને બંધ કરી દેશે તો અઠવાડિયે એક વખત પણ પાણી આપીએ એવી પરિસ્થિતિ અમારી નથી। રેતી માફિયાઓનો એટલી બધી દાદાગીરી વધી ગઈ છે, અને 1-1 કિલોમીટરના અંતરથી જો આ સરકારી તંત્ર એમનું રેતી ખનન બંધ કરી દેશે તો પાણીની તકલીફ નહીં પડે। પણ જો સરકારી તંત્ર આમાં કોઈ તકલીફ નહીં કરે કે અમને સહજ સહકાર નહીં આપે, રેતી ખનન બંધ નહીં કરે તો અમારાથી પાણી અપાય નહીં। આજે અમને જે રજૂઆત કરી છે એ બાબતે અમે એવો નિર્ણય લીધો છે કે ત્યાં 24 કલાક અમે અમારા ગાર્ડ ત્યાં રાખશું, કે જેથી જો કોઈ ચોરી કે એવું પ્રશ્ન ઉપસ્થિત થાય તો અમારી ટીમને સતત એ લોકો અપડેટ આપી શકે અને અમારી ટીમ દ્વારા પકડી શકાય ચોરી કરતા તત્વોને। વધુમાં છોટાઉદેપુરમાં આ વર્ષે ગેરધોરણ ખનન વહન સંગ્રહમાં 18 કરોડની વસૂલાત કરવામાં આવી છે। એટલે કચેરી સતત આ બાબતે કાર્યરત છે, પ્રયત્નશીલ છે, અને છતાં પણ જો અન્ય કોઈ રજૂઆત હશે તો એને અમે ગંભીરતાથી ધ્યાને લઈશું અને એ બાબતમાં અમે જરૂરથી કાર્યવાહી કરશું।